વાર્તા જાદુઈ હથોડીની વાર્તા। મનસા ગામમાં એક લુહાર રામ ગોપાલ રહેતો હતો। તેમનો મોટો પરિવાર હતો, જેના ગુજરાન માટે તેમને ઘણીવાર દિવસ રાત કામ કરવું પડતું હતું। દરરોજની જેમ કામ પર જતા પહેલા રામ ગોપાલે તેની પત્નીને ખાવાનું ડિબ્બો પેક કરવા કહ્યું। જ્યારે તેની પત્ની ટિફિન લઈને આવી ત્યારે રામ ગોપાલે કહ્યું, મારે આજે આવવામાં મોડું થશે, કદાચ રાત્રે જ આવી શકું। એમ કહીને રામ ગોપાલ પોતાના કામે નીકળી ગયો। કામનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો। રામ ગોપાલ ત્યાં પહોંચતા જ તેને કોઈ અવાજ સંભળાયો। રામ ગોપાલ થોડે નજીક ગયા કે તરત જ તેમણે જોયું કે એક સાધુ ભગવાનનો મંત્ર બોલતા હસતા હતા। રામ ગોપાલે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, તમે ઠીક છો? એ સાધુએ રામ ગોપાલ નથી ઓળખતો તે સાધુને રામ ગોપાલ નથી ઓળખતો હતો, પણ સાધુએ એકદમથી તેનું નામ લઈને કહ્યું, આવો રામ ગોપાલ દીકરા, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો। મને ભૂખ લાગી છે, તમારા લંચ બોક્સમાંથી મને કંઈક ખવડાવો। બાબાથી તેમનું નામ સાંભળીને રામ ગોપાલ ચોંકી ગયો, પણ તેને કોઈ સવાલ નથી કર્યો અને તરત જ પોતાનું ખાવાનું બોક્સ કાઢીને તેમને આપ્યું। જોતા જ જોતા બાબાએ રામ ગોપાલનું બધું ભોજન ખાઈ લીધું। પછી સાધુએ કહ્યું, દીકરા, મેં તો બધું ભોજન ખાઈ લીધું, હવે તું શું ખાશે? મને માફ કર। રામ ગોપાલે કહ્યું, કોઈ વાંધો નહીં બાબા, હું કામ માટે બજારમાં જાઉં છું, ત્યાં જ કંઈક ખાઈશ। આ સાંભળીને તે સાધુએ રામ ગોપાલને ખૂબ આશીર્વાદ આપ્યા અને ભેટના રૂપમાં એક હથોડો આપી દીધો। રામ ગોપાલે કહ્યું, તમારા આશીર્વાદ ઘણું છે, હું આ હથોડીનું શું કરીશ? આ તમે જ રાખો। સાધુએ જવાબ આપતા કહ્યું, દીકરા, આ સામાન્ય હથોડો નથી, આ જાદુઈ હથોડો છે, જે મારા ગુરુએ મને આપ્યો હતો અને હું તને આપી રહ્યો છું, કારણ કે તારો દિલ સાફ છે। તેનો ઉપયોગ સારા કામ માટે જ કરજે અને કોઈ બીજાના હાથમાં તે ક્યારેય ના આપશે। આટલું કહીને તે બાબા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા। રામ ગોપાલ તેમના હાથમાં હથોડો લઈને બજાર કામ કરવા માટે નીકળી ગયો અને હથિયાર બનાવવાથી પહેલાં તેમના મગજમાં આવ્યું કે આજે આ હથોડાથી લોખંડને મારું છું। જેમ જ તેને લોખંડ પર હથોડી વડે પ્રહાર કર્યો કે તે સીધો એક હથિયાર બની ગયો। બીજી વારમાં વાસણ બની ગયા। રામ ગોપાલ સમજી ગયો કે આ સાચે જાદુઈ હથોડો છે, જે બનાવવા વિચારે સો લોખંડ પર મારે, લોખંડ સીધું તે જ બની જાય છે। જાદુઈ હથોડાના કારણે રામ ગોપાલ કામ જલ્દી પૂરું થઈ ગયો અને તે તેમની સાથે તે જાદુઈ હથોડા ઘરે લઈ ગયો। આ રીતે દરરોજ રામ ગોપાલ તે હથોડાથી જલ્દી કામ ખતમ કરી લેતો અને ઘણીવાર વધારે વાસણ બનાવીને તે ગામડાના લોકોને પણ વેચી દેતો અને ધીમે ધીમે તેમના ઘરની સ્થિતિ પહેલાંથી કંઈક સુધરવા લાગી। એક દિવસ ગામના મુખિયા તેમના ઘરે આવ્યા અને કહ્યું, અમે ગામડાવાસીઓને શહેરમાં જવામાં ઘણો સમય લાગે છે, શું તમે તમારા હથોડાથી ગામ અને શહેરની વચ્ચે આવતા પર્વતને તોડી શકશો? તમે મદદ કરશો? આ સાથે અમે મધ્યમાં એક રસ્તો બનાવીશું અને ગામથી શહેર સુધી મુસાફરી સરળ અને ટૂંકી બનશે। મુખિયાની વાત સાંભળીને રામ ગોપાલ તે જાદુઈ હથોડાથી તે પર્વત તોડી નાખ્યો। મુખિયા અને ગામના લોકો ખૂબ ખુશ થયા અને તેને અભિનંદન આપ્યા। પહાડ તોડીને ઘરે પરત ફરતી વખતે લુહારને થયું કે આ જાદુઈ હથોડાથી તેનું કામ ઝડપથી થઈ જાય છે, પણ તેનો ખાસ ફાયદો નથી થતો। લુહાર ઘરે જવાના વિચારમાં મગ્ન હતો। દુઃખી થઈને તે જંગલ તરફ ચાલ્યો। એ જ સાધુ બાબાએ જંગલમાં લુહારને ફરી દેખાયા। લુહારને તેને મનમાં તે હતું તે બધું કહી દીધું। બાબાએ કહ્યું, તેનો ઉપયોગ માત્ર હથિયાર અને વાસણો બનાવવા અને પર્વતો તોડવા પૂરતો મર્યાદિત નથી। આની મદદથી જે પણ ઈચ્છો તે બનાવી શકો છો અને કોઈ પણ મુશ્કેલી વસ્તુને સરળતાથી તોડી શકો છો।